સુરત આશ્રમના 40 માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોનું ભુજની માનવજ્યોત સંસ્થા તેમના પરિવાર સાથે મિલન કરાવશે। સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સેવાશ્રમના 40 માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને તેમનું પરિવાર શોધી પરિવાર સાથે મિલન કરાવવા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે લઈ આવવામાં આવેલ છે। અહીંથી દરેકનું રાજ્ય, શહેર, ગામ, પરિવાર શોધી તેમના પરિવાર સાથે ફેર મિલન કરાવશે। માનવજ્યોતના પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ ગુજરાતના સોમનાથ, બાયડ, સુરત, મહુવા, મોરબી, સાવરકુંડલા, રાપર, ભચાઉ, ગાંધીધામ આશ્રમોના 300 થી વધુ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને ભુજની માનવજ્યોત સંસ્થાએ તેમના ઘર પરિવાર શોધી પરિવાર સાથે ફેર મિલન કરાવ્યું છે। શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા કાઉન્સેલિંગ કરી જે તે રાજ્યોની પોલીસની મદદ લઈ તેઓનું ઘર પરિવાર શોધી કાઢે છે। સુરત મધ્ય આશ્રમના મુખ્ય સંચાલક શ્રી જયરામભાઈ ભગતે ભુજ જઈ રહેલા 40 માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। નમસ્કાર સેવા સાથીઓ, તારીખ 26/3/2025 માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત। અમારે પ્રભુજી 19 ભાઈઓ છે। અમારે સેવા સાથી રાજુ ભૈયા, શાંતાબેન, પંકજસિંહ અને એક રીતુબેન વર્મા આ પ્રભુજીને લઈ અને આપણે માનવ જ્યોત ભુજ કચ્છમાં લઈ જાય છે પરિવારને મિલન કરાવવા માટે। ખૂબ સારું કામ છે। પરિવારનો કોન્ટેક્ટ ત્યાં બોલાવીને કરાવે છે, તે બદલ ખૂબ ખૂબ આભાર। आगे बेन बात बताएगी, कहाँ कहाँ कौन से राज्य का कहाँ है? नमस्कार, मेरा नाम रितु वर्मा है। मानव ज्योत संस्था में सीनियर सोशल वर्कर हूँ। हम लोग आशीर्वाद मानव मंदिर में आए हुए हैं और अधिक से अधिक पेशेंट को ले आने की कोशिश में हैं, जिसमें कि महाराष्ट्र, गुजरात, बिहार, एमपी ऐसी बहुत से राज्यों के पेशेंट हैं जिनका परिवार का मिलन हम लोग हमारी संस्था के द्वारा करवाया जाएगा। अब तक आपने शायद कितनी बार यहाँ आके लेके गए परिवार? ये मैं चौथी या 5वीं बार आ रही हूँ यहाँ पर और अभी तक हमने 60 से ज्यादा पेशेंट का मिलन करवा दिया है। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર। નમસ્કાર, આપ જોઈ શકો છો જે રોડ પર બિછડતા, રખડતા, ભટકતા ઈલાજ થાય, દવા થાય, પ્રેમ ભાવ અને ખોરાક મળવાથી પ્રભુની કૃપાથી પોતે પોતાના ઘરે જઈ શકે છે। ખૂબ ખૂબ ધન્યવાદ, નમસ્કાર, ધન્યવાદ।